वराछा की केपी संघवी डायमंड कंपनी के खिलाफ हीरा व्यापारियों के धरने का मामला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। केपी संघवी द्वारा गठित एक कोर कमेटी ने सर्वेक्षण किया। 12 में से 8 हीरा व्यापारियों को राहत मिल सकती है। एक कोर कमेटी ने 8 हीरा व्यापारियों से सर्वे किया। सर्वे में हीरा व्यापारियों की आर्थिक स्थिति कमजोर बताई गई है। कानूनी प्रक्रिया पूरी होने के बाद हीरा व्यापारियों के चेक रिटर्न मामले पर अहम फैसला लिया जाएगा। 8 हीरा व्यापारियों को बड़ी राहत मिलेगी। 8 हीरा व्यापारियों और उनके परिवारों ने केपी संघवी डायमंड कंपनी के मालिक को धन्यवाद दिया। इससे पहले कंपनी ने 45 में से 22 हीरा व्यापारियों को राहत दी थी। कोरोना के बाद वित्तीय नुकसान के कारण हीरा व्यापारियों ने दिवालियापन के लिए आवेदन किया। हीरा व्यापारियों ने केपी संघवी डायमंड कंपनी से रफ खरीदी की, जिसमें कच्चे हीरों के माल का भुगतान बाकी था। बाइट दिनेश नवदिया, हीरा उद्योगपति, सूरत से ब्यूरो रिपोर्ट। શું કહે છે સાહેબ, આખરી લડત હતી અને એને પરિવારમાં એક ખુશી દેખાઈ રહી છે? આને લડત ન કહી શકાય. હું તો એ દૃષ્ટિએ તે જોઈ રહ્યું છે કંપનીનું માનવતાવાદી વલણ. કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કંઈ પદ્ધતિ જે કંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે. અને અગાઉ 48 કેસો હતા, એમાંથી ઓલરેડી 22 કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા. બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં એમની ક્યારેય પણ કોઈ પણનું ચૂકવણું લીધું નથી, કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે. અને આ જે કંઈ અમે બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણા પેટે એમની જમા કરાયેલી હતી. અને અમારે અગાઉ પણ 48 કેસોમાંથી મેં જ્યારે 22 કેસો પરત ખેંચેલા હોય, અમારું પણ આ સર્વે ચાલુ હતું. પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી. એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં. પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના 22 કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે. જયશ્રીબેન છે મારું નામ. અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે, એમ અમારી પર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી માંગવા માટે આવ્યા છીએ. અમારે પહેલાં 47 લોકો પર કેસ કરેલો, એમાં 22 જણા ઉપર છે કાંઈ જ નહોતું, એને માફ કરી દીધા છે. એમાં 22 વ્યક્તિમાંથી અમે અત્યારે 8 વ્યક્તિ એવા છે કે અમારી પાસે કશું છે જ નહીં. એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ, અમારા છોકરા હેરાન થાય છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી. કઈ રીતે આ નિર્ણય આખા સુખદ આવ્યો છે? કોની મહેનત હતી? આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે, તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ. મારું નામ નંદની છે. શું કહે છે, જે રીતનો નિર્ણય આવ્યો કેટલા સમય પછી એને કેવું ફીલ થાય? મને બહુ જ ખુશી ફીલ થાય છે, કેમ કે 7 વર્ષથી હું વાટ જોઈ રહી હતી કે આનું ક્યારે અંત આવશે, આ કેસ ક્યારે સોલ્વ થશે. હું રોજ પપ્પાને પૂછતી કે શું ક્યાં પહોંચ્યો છે કેસ, કેમ ચાલે છે. અમે એ અલગ અલગ મોટા મોટા માણસોને મળતા, બધા એમને હેલ્પ કરતા. પણ જેમ જેમ બધા લોકો જોડાયા, મોટા મોટા ધારાસભ્યો દિનેશભાઈ, મુકેશભાઈ, એમને વાત કરી કેપી સંઘવીના માલિકો સાથે. અમે વિનંતી કરી કે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે. પછી અમને માહિતી મળી કે હવે અમને સમજે છે, એટલે આ કેસ અમે ધરણા પર બેસેલા પછી આ બધું વાત થઈ, પછી આનો ઉકેલ આવ્યો છે. એટલે હું ખૂબ જ ખુશ છું આજે કે 7 વર્ષ પછી અમને આ દિવસ જોવા મળ્યો. અલ્પેશ જેવા આખી ઘટના હતી અને અત્યારે પરિવારમાં અને ખુશી દેખાડી, કઈ રીતે સમગ્ર ઘટના હતી અને અત્યારે કેવા પ્રકારનો આશ્વાસન? હવે ઘણા સમયથી આ અમારા ઉપર જે કેસો થયેલા હતા એના 6-7 વર્ષથી અમે જેલ પણ મેં 2 વાર ભોગવી. પણ હવે એમાં અમે લોકો કીર્તિભાઈને કેપી સંઘવીના માલિકને મળ્યા નહીં એવી અમને અમારી ભૂલ દેખાય છે કે એ લોકો કદાચ પહેલાં મળ્યા હોત તો એ લોકો માનવતા એ લોકોની એટલી સારી લાગી કે એ લોકો ત્યારે પણ કદાચ જતું કરે. પણ હવે અત્યારે એવો નિર્ણય લઈ અને અમને એના ઉપર ખૂબ ખૂબ આભાર છે એનો, અને ઘણું સારું લાગી રહ્યું છે. કઈ રીતની આ મહેનત રંગ લાવી છે? હવે એ જે ધારાસભ્યો અને દિનેશભાઈ નાવડિયા, મુકેશભાઈ, ઘણા બધા લોકો જે અગ્રણીઓ સમાજના છે,
બધાયના તો નામ નથી અત્યારે લેતો હું, પણ એ બધાએ ઘણો મહેનત કરી અને પછી આખી કહેવાય ને ગુથ્થી સુલઝાવી, એના લીધે આ પરિણામ આવ્યું છે કે ભાઈ થોડી ગેરસમજ હતી એ લોકોના હિસાબે. એ લોકોએ પેમેન્ટમાં જમા કરેલું અને અમને એવું હતું કે સમાધાન થઈ ગયેલું, પણ એ લોકોએ એવું કીધું કે અમે સમાધાન પેટે નથી રકમ લીધેલી, અમે પેમેન્ટમાં જમા કરેલું. હવે અમે ધંધાના નિયમ પ્રમાણે જે ચૂકવણું થયું એ પ્રમાણે અમે એને એમ માની લીધું કે બધું પતી ગયું ગણાય. પણ હવે એ ગેરસમજ આ લોકોએ મધ્યસ્થી કરી અને દૂર કરી અને અમારી પરિસ્થિતિ જોઈ અને કેપી સંઘીના માલિકોએ અમારા ઉપર જે દયાભાવ રાખ્યો છે એનાથી અમે આજે બહુ ખુશ છીએ.